તો અત્યારે હાલ રાશન કાર્ડમાં તમારે કેવાયસી કરાવવાનું ફરજિયાત થઈ ગયું છે. તેના વગર તમને રાશન કાર્ડ નહીં મળે અત્યારે તેમ સારું. તમારું ઓનલાઈન રાશન કાર્ડમાં કેવાયસી કઈ રીતે કરાવવું તેનો પર ખાસ કરીને હું વિડીયો બનાવી દઈશ, તો એ વિડીયો જોઈ લેજો તમે. પણ અત્યારે વાત એ આવે છે કે તમારા રાશન કાર્ડમાં તમારે કેવાયસી કરાવો, પછી તમારે ના લખેલું હોય છે તો તમારે યસ લખેલું ક્યારે આવશે, તો તેના ઉપર આપણે માહિતી મેળવવાની છે. તો આમાં તો કેટલા લોકોને છે તેને 4 દિવસ અરાઉન્ડ 5 દિવસમાં તમારે નોની જગ્યાએ યસ થઈ ગયું છે. તો તમારે જે છે અરાઉન્ડ તમારે અઠવાડિયાનું માનીને તમારે ચાલવાનું છે. તો અઠવાડિયા તમારે જે છે તેમાં તમારી એપ્લિકેશનમાં તમારે નો લગેલ છે ને તેની જગ્યાએ યસ થઈ જશે. તમારું જે રાશન કાર્ડમાં કેવાયસી છે તો તમારું સફળતાપૂર્વક થઈ ગયું છે તેનો તમારે એક મેસેજ આવી જશે. એટલે અઠવાડિયાની રાહ જુઓ, પછી તમારે નોની જગ્યા જે પ્રોબ્લેમ થઈ રહ્યો છે ને તેમાં યસ બતાવશે તમારે. તો આ રીતે તમારે જે છે તે પ્રોબ્લેમનું સોલ્યુશન એટલા દિવસમાં તમારે આવી જશે. એટલે કાંઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. અત્યારે નો બતાવશે, અઠવાડિયામાં તમારે યસ બતાવી દેશે. તો આ રીતે તમારે સફળતાપૂર્વક રાશન કાર્ડમાં કેવાયસી થઈ જશે, તેનો પણ તમારે મેસેજ આવી જશે. તો આવી જ માહિતી માટે આપણી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો. કેવાયસી કઈ રીતે કરવાનું, કઈ એપ્લિકેશનથી કરવાની છે તેના માટે પણ કમેન્ટ કરજો, તો તેના માટે પણ વિડીયો લાવી દઈશ. તો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને ખાસ કરીને તમારે જેને પણ આ કેવાયસીમાં તમને જે હજી અત્યારે પ્રોબ્લેમ આવતો હોય તેને મિત્રો બધાને શેર કરજો. તો મળી છે બીજા વિડીયોમાં.